સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છીએ 2004થી 2024 વચ્ચે નિવૃત્તિ પામેલા પેન્શનધારકો માટે અત્યારે જ આવ્યા 100% સાચો માહિતી લઈને આવ્યો છું. મિત્રો, અત્યારે જ આવ્યો લેટેસ્ટ અપડેટ. તો 2004 પછીના 2004થી 2024 વચ્ચે નિવૃત્ત પામેલા પેન્શનધારકો માટે અત્યારે જ આવી 100% સચોટ માહિતી. તો કઈ માહિતી છે સંપૂર્ણ વિશે ચર્ચા કરવાના છે. મિત્રો, ચર્ચા કરતાં બધું ચેનલમાં નવા છો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને લાઇક કરી લો. તમને અમારી આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારકો બાબતે હર એક અપડેટ મળતી રહેશે. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. હરેક દિવસે મિત્રો તમને પેન્શનધારક બાબતે વિડીયો પ્રાપ્ત થતો રહેશે. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઇક કરી લેજો. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. મિત્રો, તો કેન્દ્રીય કર્મચારી 8મા પગાર પંચ છે. ઘણી ચર્ચા ચાલી રહી છે, જેમાં ફિટ એન્ડ ફેક્ટર એરિયસ સુધી મુખ્ય પ્રશ્નોના જવાબ હજુ પણ રાહ જોવાઈ રહ્યા છે. તેના લીધે કર્મચારીમાં ઉત્સુકતા છે કે 7મું નાણાં પંચ 31 ડિસેમ્બર 2025 સમાપ્ત થયું હતું અને 8મું નાણાં પંચ 1 જાન્યુઆરીથી અમલમાં આવ્યું હતું. આથી જે કર્મચારી પગાર પર સંબંધિત માહિતી પર વધુને ચર્ચા કરી રહ્યા છે તે નવા પગાર પંચ અહેવાલ સીધી અસર 50 લાખ કેન્દ્રીય કર્મચારી 65 લાખ પેન્શનધારકો પડશે. મિત્રો, ત્યારબાદ શું કર્મચારી એરિયસ મળશે? પગાર પંચ અમલીકરણ અને અસરકારક વચ્ચે અંતર જોવા મળે તે તો સામે બાબત એ છે કે આ રિપોર્ટ તૈયાર અને ત્યારબાદ સરકારી નિર્ણયની કારણ થાય છે. 8મું પગાર પંચ અમલીકરણ તારીખ 1 જાન્યુઆરી 2026થી, પરંતુ તેને સંપૂર્ણપણે અસરકારક બનાવવા માટે સમય લાગશે. કમિશન હાલમાં અહેવાલ તૈયાર કરી રહ્યો છે. તે મુજબ કર્મચારી એરિયસ માટે પ્રાપ્ત રહેશે અને આ અંગે અંતિમ નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવશે. મિત્રો, તો શું કર્મચારી એરિયસ મળશે કે નહીં એ સંપૂર્ણ બાબત રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવશે. શું નિર્ણય લે છે મિત્રો સરકાર, તે અંતિમ નિર્ણય ગણવામાં આવશે. કેટલું મળશે એરિયસ? મિત્રો, શું મળશે? એરિયર 8મું પગાર પંચ કેન્દ્રીય કર્મચારી કેટલું એરિયર મળશે તે મોટાભાગે ફિટ એન્ડ ફેક્ટર પર નિર્ભર રહે છે, જેમાં કર્મચારી સંગઠનોને પગાર પંચ પાસે 83 ફિટ એન્ડ ફેક્ટર માંગણી કરી છે. જો આ ફિટ એન્ડ ફેક્ટર લાગુ કરવામાં આવે બેઝિક પગાર 18,000 રૂપિયાથી વધીને 69,000 રૂપિયા થશે. મતલબ કે જો 83 ફિટ એન્ડ ફેક્ટર લાગુ કરવામાં આવે તો 51,000નો ફાયદો છે. તો મિત્રો ફિટ એન્ડ ફેક્ટર 83 કરવામાં આવે તો મિત્રો સીધો 51,000 રૂપિયાનો વધુ ફાયદો જોવા મળી રહ્યો છે. એટલે સૌપ્રથમ બાબત એ છે કે ફિટ એન્ડ ફેક્ટર એ પગાર પેન્શન પર વધારે પરિબળ ધરાવે છે. મિત્રો, મતલબ કે નાણાં પંચ અમલમાં આપવામાં 24 મહિના લાગશે. મિત્રો, કેટલા મહિના લાગશે? 24 મહિના લાગશે. 24 મહિના લાગશે. તો આવી સ્થિતિમાં કર્મચારી 12.24 લાખ રૂપિયા સુધી એરિયસ મળી શકે છે. જો 18મું એરિયસ મળે તો પણ રકમ 9.18 લાખ રૂપિયા થશે. પણ કેન્દ્ર સરકાર ફિટ એન્ડ ફેક્ટર હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. તો મિત્રો, જોઈ શકો છો અહીંયા મહત્વની બાબત એ જોવા મળી રહી છે જે ફિટ એન્ડ ફેક્ટર બાબત પર ફિટ એન્ડ ફેક્ટર જેટલું હશે તેટલો પગાર પેન્શન વધારો થશે. સમથી મિત્રો, જો 3.83 ફિટ એન્ડ ફેક્ટર રાખવામાં આવે એટલું મિત્રો 3.83 ફિટ એન્ડ ફેક્ટર રાખવામાં આવે તો રકમ મિત્રો સીધું 51,000થી પ્લસ થઈ શકે છે. આમ મતલબ કે 8મું નાણાં પંચ અમલ 24 મહિના લાગે છે. સ્થિતિ કર્મચારી 12.24 લાખ રૂપિયા સુધી એરિયસ અને 18 મહિનાનો એરિયસ રકમ 9.18 લાખ રૂપિયા મળી શકે છે. મિત્રો, તો આ ત્યારથી મહત્વપૂર્ણ અપડેટ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઇક કરો. સાથે મિત્રો એક માહિતી બાબત એ છે કે બેઝિક પે ડીએ વધારે વગેરે જરૂરી રહેશે. આમથી એરિયસ ઘણા પરિબળો પર આધાર રાખે છે, જેમાં બેઝિક પગાર, ફિટ એન્ડ ફેક્ટર, મોંઘવારી ભથ્થું મર્જ કરવા માટે ફોર્મ્યુલા કઈ તારીખથી પ્રાપ્ત થશે, કર્મચારી લેવલ વગેરે સમાવેશ થાય છે. જેમાં અમુક અહેવાલો અનુસાર 8મું પગાર પર 2097 સુધી સંપૂર્ણ રીતે લાગુ થઈ શકે છે. મિત્રો, તો આ ત્યારથી મહત્વપૂર્ણ